નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની મુલાકાતે આવ્યા। રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ આજે એક ચોંકાવનારી માંગ કરી છે, જે મુજબ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો મળે અને ગુજરાતના વલસાડ જિલ્લાનો પણ આ અલગ રાજ્યમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે। રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા અને રામદાસ આઠવલે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વાત કરીને આ પ્રદેશની અલગ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગ કરશે। આ માંગને લઈ આગામી સમયમાં સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંદોલન પણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વધુમાં ઓપરેશન સિંદૂર બાદ દેશના રાજકારણ પણ ગરમાયું છે। વિરોધ પક્ષ અને રાહુલ ગાંધી પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરને લઈ સરકાર સમક્ષ સબૂતો માંગી રહ્યા છે। આ મુદ્દે રામદાસ આઠવલે રાહુલ ગાંધી અને વિરોધ પક્ષોને આડે હાથે લીધા હતા અને જે રીતે ભાજપના અમિત માલવયાએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને મીર જાફર અને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવ્યા હતા, આ મુદ્દે પણ રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી હતી અને સબૂત માંગવા મુદ્દે રાહુલ ગાંધીની આલોચના પણ કરી હતી। પાકિસ્તાનને રાહુલ ગાંધી એવોર્ડ પણ આપવો જોઈએ તેવી પણ ટિપ્પણી કરી હતી। મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે। આ ચૂંટણીને લઈને આ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે અને આ વખતે ચૂંટણીમાં તેઓ ભાજપ સમક્ષ અલગ ટિકિટોની માંગ કરશે। જો અલગ ટિકિટ સીટ આપવામાં નહીં આવે તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ એકલા હાથે ઝંપલાશે તેવી રજૂઆત કરી હતી। આમ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો મળે અને તેમાં ગુજરાતના વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે આવી માંગણીને કારણે હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે। दीव दमन और सिलवासा को राज्य का दर्जा देना चाहिए और ये असेंबली बननी चाहिए, ये एक मेरी पार्टी की मांग है। मैं नरेंद्र मोदी जी के साथ मैं बातचीत करूंगा, अमित शाह साहब से बातचीत करूंगा, लेकिन मेरा सुझाव ये है कि अगर दीव दमन और सिलवासा की पॉपुलेशन में राज्य बनाना थोड़ा कुछ कठिन होगा तो जो वलसाड़ जिला है, तो वलसाड़ जिला को यहाँ ज्वाइंट करके वो गुजरात अगर उसके लिए मान्यता देता है तो वलसाड़, वापी वगैरह ये स्टेट में आ जाता है तो और भी स्टेट अच्छा बन सकता है। और अगर वलसाड़ जिला गुजरात देने के लिए तैयार नहीं होगा तो भी ये दीव दमन और सिलवासा की दादरा नगर हवेली की एक असेंबली बननी चाहिए, एक मेरी पार्टी की तरफ से मांग है। कुछ आंदोलन भी करने वाले अगर ना दिया तो? हाँ, तो उसके लिए मेरी पार्टी की तरफ से आंदोलन भी होगा, मतलब हम सरकार के साथ जरूर है, लेकिन मांग करने के लिए हमारी पार्टी की तरफ से आंदोलन होगा। राहुल गांधी पाकिस्तान की भाषा बोल रहे हैं, राहुल गांधी ने इसी तरह का प्रूफ मांगना, ये क्या ऐसी आदत होती है क्या? प्रूफ मांगने का मतलब क्या है? और इसीलिए राहुल गांधी जी ने इसी तरह की भाषा करना ठीक नहीं है। ये ऐसे वक्त पर भारत की एकता, अखंडता हमें दिखानी है उनको निशाना और इसीलिए हाँ उसको पाकिस्तान का अवार्ड मिलेगा और मीर जाफर भी बोला। हाँ, मतलब उनको अगर ये ऐसा बोलते रहेंगे तो पाकिस्तान उनको अवार्ड दे सकता है। मतलब पाकिस्तान ने राहुल गांधी को अवार्ड देना चाहिए, वो पाकिस्तान की भाषा कर रहे हैं। राहुल गांधी ने इसी तरह की भाषा कर करके कांग्रेस पार्टी का नुकसान किया है और ऐसे वक्त पर सभी पार्टियों ने मोदी जी के साथ खड़ा होना चाहिए। लेकिन विपक्षी दल कभी बोलता है हम आपके साथ है, कभी बोलता है ये हमको प्रूफ दिखाओ, ये तो बचपना बात हो गई। तो इसीलिए राहुल गांधी जी को निशाने पाकिस्तान का खिताब देना चाहिए। सर, ये अभी जिस तरह से गद्दार और जासूस पकड़े जाते हैं, क्या कहना है कि उस पर कैसी कार्यवाही होनी चाहिए? मुझे लगता है कि भाई जो जासूस है, जासूस भी पैसे के अभिलाषा से और भी कोई ट्रैप करके ऐसे कई लोग अभी मिले हैं कि जो पाकिस्तान के लिए मतलब काम कर रहे थे, ISI के लिए काम कर रहे थे, ऐसे कई लोगों को पकड़ा गया है। अभी एक जो लेडी है अपनी जो ज्योति मल्होत्रा जो है, जो हरियाणा की रहने वाली है, तो ऐसे गद्दार लोग अपने देश में है, मतलब देश में रहकर देश का अनाज खाकर वहाँ पाकिस्तान के लिए मतलब काम करना तो ये बहुत बड़ा गंभीर बात हो गई।
तो ये सब ISI के एजेंट ऐसे कुछ लोग हैं, उनको पकड़ा गया है और उनको ऐसी सज़ा मिलेगी कि उनको बाद में इसी तरह का काम करने का मन में बिल्कुल नहीं आना चाहिए। तो ऐसे जासूस का मैं धिक्कार करता हूँ और उनको कठोर सज़ा मिलनी चाहिए, राष्ट्रद्रोह की सज़ा मिलनी चाहिए, उनको फांसी की सज़ा मिलनी चाहिए। इसी तरह की मेरी मांग है। ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી દહેરી ગ્રામ પંચાયત અને દહેરી મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે મર્યાદિત ઓવરની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો। સ્થાનિક યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા અને ગામમાં એકતા જળવાઈ રહે તે હેતુથી દહેરી ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। દહેરી ગ્રામ પંચાયત સરપંચ ધનેશભાઈ તથા ઉપસરપંચ ઉમેશભાઈ દ્વારા તમામ ટીમોને શુભકામના પાઠવી હતી અને ટુર્નામેન્ટને સફળ બનાવવામાં સહયોગ આપનાર દાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। દરેક ટીમમાં સ્થાનિક વિસ્તારના 7 ખેલાડીઓ અને અન્ય રાજ્યોમાંથી તેમજ ગુજરાતના નામાંકિત 4 જેટલા ખેલાડીઓનો સમાવેશ કરાશે। 19 મેના રોજ સાંજે ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું। पहली गेंद लॉक कर दिया, लॉन्ग लेग के ऊपर से गेंद को ट्रैवल कर दिया। इस मैदान के बाहर वन डाउन, सिमर जबर 4। इस वक्त आगे खेलने का प्रयास था, शॉट में खिलाड़ी डाइव लगाए मगर गेंद निकल जाएगी डीप पर। थर्ड मैन में आउटपुट का पिच। इस वक्त बैक टू बैक दूसरा चौका, 4 रन। इस वक्त आउटपुट के बाहर की गेंद गैप पे खेल दिया, लॉन्ग द कारपेट डीप लॉन्ग ऑफ कारपेट द्वारा 4 रन, चौका। गेंद हो चुका। इस वक्त शॉट बढ़िया डाउन द ग्राउंड खेला गया, गेंदबाज के मस्तक पे दस्तक देने वाला देहरी प्रीमियर लीग 6। આજે દેહરી મિત્ર મંડળ અને દેહરી ગ્રામ પંચાયતના સહયોગથી DPL દેહરી પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે। ભાગ લઈ રહેલી દરેક ટીમને અને ખેલાડીઓને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। આ ટુર્નામેન્ટ ભાઈચારાથી રમાય, અમારી ગામની એકતાઓ ટકી રહે અને બધા હળીમળીને એક કહેવાય ને ક્રિકેટને બી એક એન્જોય રીતે મનાવે, આ જ હેતુથી અમે આ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। આની ખાસિયત તો એ છે કે 7 ખેલાડી અમારા લોકલ રહેશે ગામના ફળિયા વાઇઝ અને 4 ખેલાડી અમારા કહેવાય ને કે એકદમ આઇકોન રહેશે જે મુંબઈ, પૂના, સુરત અને દૂરથી વલસાડ વગેરેથી પણ આવવાના છે રમવા। આ ટુર્નામેન્ટ કહેવાય ને ખૂબ જ રોમાંચક ભરેલી રહી છે, એટલે ગામ લોકોને દર વર્ષે આ ટુર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહ હોય કે ભાઈ આ ટુર્નામેન્ટનું આવું આયોજન થવું જોઈએ અને ગામ લોકોની ઈચ્છા અનુસાર જ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવ્યા છે અને આ ટુર્નામેન્ટમાં બધા જ લોકોનો સહયોગ અમને મળી રહેલો છે, ખાસ કરીને અમારા ગ્રામજનોનો અને અમારા સ્પોન્સરોનો બી। બરાબર છે। આ પ્રસંગે હું સર્વનો આ ટુર્નામેન્ટમાં સ્વાગત બી કરું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જેટલો આયોજકોનો સહયોગ છે એટલો તમારા લોકોનો પણ સહયોગ ખૂબ જ જરૂરી છે। ડુંગરી ફળિયા વિસ્તારમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મંગળવારે સવારે ચાઇનીઝ કપડાના કચરા વેરહાઉસમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં નજીકના 7થી વધુ કચરાના ગોદામો તેની લપેટમાં આવી ગયા। ચારે બાજુ ધુમાડોના કાળા વાદળો છવાઈ ગયા હતા અને આગની ઊંચી જ્વાળાઓ આકાશ સુધી પહોંચવા લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। આગની ગંભીરતા જોઈને ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકાને આ ગોદામોના ગેરકાયદેસર સંચાલન અને સંભવિત જોખમ વિશે પહેલથી જ જાણ કરવામાં આવી હતી, પરંતુ સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। આ બેદરકારીનું પરિણામ આજે લાખોના નુકસાનનું રૂપમાં આવ્યું છે। જો કે રાહતની વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સળગતા ગોદામો ઉપરાંત વહીવટી તંત્ર પર પણ પ્રશ્નો ઊભા થયા છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઘટના બની, આ પછી મહાનગરપાલિકા કોઈ કડક પગલાં લેશે કે પછી આવી બેદરકારીના કારણે વધુ અકસ્માતો થતા રહેશે।
मेरे पास 7 जट મહાનગરપાલિકાએ બલીઠા અને મોરાઈમાં મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર કચરાના ગોદામો પર બુલડોઝર ચલાવાયા. મહાનગરપાલિકાએ બલીઠા અને મોરાઈ વિસ્તારમાં ગેરકાયદેસર કચરાના ગોદામો સામે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી હતી. વારંવાર ચેતવણી આપવા છતાં પણ વેરહાઉસ સંચાલકોએ નિયમોનું પાલન ન કર્યું ત્યારે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી અને બુલડોઝરની મદદથી આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા. આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અરાજકતા કે વિરોધને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓની હાજરીમાં બુલડોઝર એક પછી એક ગોદામો તોડી પાડ્યા. સ્થાનિક લોકોએ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ ગોદામોના કારણે વિસ્તારમાં ગંદકી, આગ અને અસુરક્ષાનું વાતાવરણ ફેલાવેલું હતું. મ્યુનિસિપલ અધિકારીઓનું કહેવું છે કે આ ઝુંબેશ ચાલુ રહેશે અને કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને બક્ષવામાં આવશે નહીં. ગેરકાયદેસર ગોદામો પર પણ મહાનગરપાલિકાની સર્જિકલ સ્ટ્રાઇક. હવે બીજા વિસ્તારોનો વારો આવ્યો છે. જે રીતે આ બધાને ખબર છે, આપણા અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનના કારણે ઘણી બધી તકલીફો થાય છે. એ એક બાજુ હેલ્થ માટે ડેન્જરસ છે અને બીજી બાજુ જે રીતે વાર આગના બનાવો બને છે, લોકોની જાન અને માલની પણ એ બહુ ડેન્જરસ છે. એના માટે છેલ્લા 2 મહિનાથી આપણી સતત ડ્રાઈવ ચાલી રહી છે, જ્યાં પણ ભંગારના પ્રકારનો ગોડાઉન છે જેની પાસે કોઈ સેફટીના સાધનો નથી, ફાયરની એનઓસી નથી, જીપીસીબીની પરવાનગી નથી,
આ બધાને અમે નોટિસ આપી, એને પૂરતી તક આપવામાં આવી કે એની પાસે કોઈ પુરાવા તો રજૂ કરી શકે, અને જ્યારે એનો સમય વીતી ગયો પછી એનું સ્વેચ્છાએ દૂર કરવા માટે પણ એમને ફાઇનલ નોટિસ નહીં આપ્યા હતા. ડુંગરી ફળિયા વિસ્તારમાં બધા લોકોને રજૂઆત હતી કે સ્વેચ્છાથી દૂર કરવા માંગે છે, એટલે આ લોકોને 23 મે સુધીનો સમય આપ્યો હતો. અને આ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના ડેન્જરસ ગોડાઉન્સ હતા. આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઇનલ નોટિસ આપી હતી, અને એની સમયમર્યાદા પૂરી જ્યારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે. બલીઠા વિસ્તારમાં લગભગ 35 ગોડાઉનો છે જેને દૂર કર્યા છે. મોરાઈ વિસ્તારમાં લગભગ 12 થી 15 ગોડાઉન છે જેને દૂર કર્યા છે. આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે, તેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે. અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે, એને નોટિસ આપે છે. એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલરાઇઝ કરીએ. નહીં કરી શકે તો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ. આ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે, એની હેલ્થ માટે અને જાન અને માલ માટે પણ ડેન્જરસ છે. અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે. એની હેલ્થ માટે પણ અને એની લાઈફની રિસ્ક પણ બહુ રિસ્ક છે. બધાને મારી વિનંતી છે મનપા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા. સ્વેચ્છાએ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય, આ બધા કાળજી રાખે. આમાં સિમ્પલ પ્રોસેસ છે. જે જૂના નગરપાલિકા વિસ્તારમાં આપણે ડેવલપમેન્ટલ પ્લાન બનેલું છે, આમાં જે ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ઝોન હોય, આમાં એની પોતાની જમીન હોય. આ જમીનના એ પહેલા રેવન્યુમાંથી એને પરવાનગી લઈ રાખી હોય. એની પરવાનગી ઉપર એક જે પ્લાન હોય એનું કન્સ્ટ્રક્શનનો, એ નગરપાલિકા જે જૂના સમયમાં બનેલી વખતના પ્લાન હોય તો એ, અને અત્યારે મનપા પાસેથી પ્લાન અપ્રૂવ કરાવીને આ રીતે જે કન્સ્ટ્રક્શન કરે અને પછી ફાયર અને જીપીસીબીની પરવાનગી લે તો અમને પછી કોઈ આમાં ઇશ્યુ નથી. પણ રેઝિડેન્શિયલ વિસ્તારમાં કે ગામના વિસ્તારમાં ઘણા જે મેક્સિમમને અમે નોટિસો આપી, કોઈ પાસે ફાયરની એનઓસી નથી, 99% પાસે જીપીસીબીની એનઓસી નથી. એ બે મેજર રીઝન છે જેના કારણે આને દૂર કરવાની જરૂર પડી છે. મનપાની ટીમ પણ લિમિટેડ છે, એટલે અમારી કાર્યવાહી દરેક તબક્કાવાર ચાલે છે. શરૂઆત ડુંગરી ફળિયા થઈ હતી, પછી બલીઠા અને મોરાઈમાં પણ કામ થયું છે. હવે પણ બલીઠાનો અમુક વિસ્તાર બાકી રહ્યું છે, તેના ઉપર પણ કામ ચાલશે. વાપી ટાઉનમાં પણ 1-2 જગ્યાએ આઈડેન્ટિફાઈ થઈ છે કે જ્યાં અમુક ગોડાઉન્સ છે આ પ્રકારના જે ડેન્જરસ એક્ટિવિટીઝ કરે છે, એમને પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે રીતે આપ કીધું કે ચીરી છરવાડા કે સલવા વિસ્તારો પણ આવા હોય તો એમને પણ તબક્કાવાર બધાની સામે એક્શન લેવામાં આવશે. એટલે આપના મીડિયા થ્રુ બધાને વિનંતી છે કે આપને નોટિસ આવવાનું કે એનો વેઇટ નહીં કરો. અમે પણ એવા પ્રોસેસમાં પડવાની જરૂર નહીં પડે. તમે સ્વૈચ્છિક રીતે આ પ્રકારની ડેન્જરસ એક્ટિવિટીઝ આપના વિસ્તારમાંથી દૂર કરી લો. આજુબાજુના રહેણાંકના વિસ્તારના લોકોને હેલ્થ અને એની લાઈફને કોઈ રિસ્ક નહીં થાય, આ પ્રકારનો આપનો પ્રયત્ન છે.